ચેનલ ઓફ વડોદરા। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે રિન્યુ પાવર કંપની દ્વારા આ ઠંડીની ઋતુમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે રિન્યુ પાવર સોલાર કંપની દ્વારા વાદી વસાહત ખાતે શિયાળાની ઠંડીમાં લોકોને રક્ષણ મળી રહે આ ગરીબ જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને શિવશક્તિ સિક્યુરિટીના જીતુભા ચૌહાણ, પરગામના બહાદુરસિંહ જાડેજા, ભોજાભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રિન્યુ કંપનીના એડમિન નારાયણસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ શાળાના આચાર્ય જશવંતપુરી ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા। એવા બાળકોને ઠંડીનું રક્ષણ મળી રહે એટલા માટે આ કંબળનું ધાબળાનું વિતરણ કર્યું છે। જય હિન્દ, જય ભારત। જેથી કરીને આવતા સાલે પણ આવી ઠંડી મોસમમાં બાળકોને એ ધાબળાનો લાભ મળે અને ઠંડીથી બચવા જે બાળકોને એ ધાબળા વિતરણનું કામ કરે છે એવા ભાઈથી અહીંયા ખૂબ જ આવીને વાત કરી સારી એવા વાદી સમાજના આગેવાનો, વડીલો અને પ્યારા બાળકો આજે અમરનગર વાદી વિસ્તારમાં જે અહીંયા આ વિસ્તારમાં સોલાર કંપનીઓ 2-3 ચાલે છે એના દ્વારા એ ગરીબ બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। એ રિન્યુ કંપની દ્વારા આ ધાબળાનું વિતરણ થયેલું છે એટલે ખૂબ સારી વાત છે, કારણ કે ગરીબ બાળકોને એ ઠંડીથી બચવા એ ધાબળાનું વિતરણ કર્યું છે અને લગભગ પૂરા બધા દરેક બાળકોને ધાબળા મળી રહે એવી મોટી માત્રામાં એ ધાબળાનું વિતરણ કર્યું છે। તો એ કંપનીઓ દ્વારા આ ખૂબ જ સરાહનીય કામ થયું છે। એ બદલ એમનો ખૂબ ખૂબ હું હૃદયથી ધારાસભ્ય તરીકે એમનો આભાર માનું। જય હિન્દ।